પાભર વડ તળાવ હનુમાનજીના મંદિરે મીટિંગ યોજાઈ। પાભર ખાતે આવેલ વડ તળાવ હનુમાનજીના મંદિરે ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજની ચૂંટણીને અનુલક્ષી મીટિંગ યોજાઈ હતી, જેમાં ક્ષત્રિય દરબાર સમાજના યુવાનો, આગેવાનો, વડીલો તેમજ ભાજપના આગેવાનો, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ। મીટિંગમાં ચર્ચા વિચારણા બાદ ભારતીય જનતા પાર્ટી સાથે રહીને આવનાર 7મી તારીખે ભાજપ તરફી મતદાન કરી જંગી લીડ પાભર વિસ્તારમાંથી મળે તેવો અનુરોધ કરવામાં આવેલ। આપણને જે યોગ્ય સમયે અને જે યોગ્ય નિર્ણય લીધો એ ભારતીય જનતા પાર્ટી માટે અને ભાભર માટે પણ એ ખૂબ સરસ આગામી સમયનું ભવિષ્ય જે આપણને ઉજળું દેખવા મળે। જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છેલ્લા 3 ટર્મથી આપણે ભાભરની અંદર છે અને સ્પષ્ટ બહુમતીથી 24 સીટો આપણે જીતીએ છીએ। અને હું તો છેલ્લા કેટલા વર્ષોથી કહું છું કે જે બધા હોય એમને કે ભાઈ દરબાર સમાજ પ્રત્યે મને ખૂબ માન છે। તમારી જો નગરપાલિકામાં જે 6 ટિકિટો કરાવરાઈ ને મેં ખૂબ મહેનત કરી હતી ને કે ભાઈ એમને પણ એટલો હક્કો એમને મળવો જોઈએ એમને, અને એના માટે મેં ખૂબ મહેનત કરી હતી કે ભાઈ એમને પણ 6 ટિકિટો મળવી જોઈએ નગરપાલિકાની અંદર। પછી તમે જુઓ કે આપણે નગરપાલિકાની અંદર આપણા પ્રમુખશ્રીઓ પણ કીતુબા જેવા રહ્યા, ઉપપ્રમુખ પ્રભાતસિંહ જેવા રહ્યા, આ બધા રહ્યા, અને કોર્પોરેટરમાં તરીકે પણ અને અનેક ગ્રાન્ટો પણ એવી આવી કે જે આપણે આ જગ્યાએ બેઠા છીએ, આ જગ્યા પહેલાં કેવી હતી અને અત્યારે આ જગ્યા કેટલું એક તીર્થ સ્થાન જેવું આપણને આ જગ્યા થઈ ગઈ અને હજુ કામ ચાલુ છે। ભવિષ્યની અંદર તમે જુઓ તો અહીંના બધા આખા ભાભર શહેરના લોકો, સિનિયર સિટીઝન હોય કે વડીલ હોય, બધા લોકો અહીં ફરવા આવે અને એવું ઉડીને આંખે થયેલું એવું કામ છે આપણું। ભલે ગુજરાતમાં જે થયું પણ અમે તો માનીએ છીએ કે જ્યારે ધર્મ કટોકટીમાં હતો, જ્યારે દેશ કટોકટીમાં હતો, જ્યારે અનેક સમાજો એવા કટોકટીમાં હોય ને ત્યારે ક્ષત્રિય સમાજે એમની ખૂબ સારી ભૂમિકા ભજવી છે। આ દેશને બચાવવાનું કામ કર્યું છે, ધર્મને બચાવવાનું કામ કર્યું છે અને નાના નાના સમાજોને પણ એમને યોગ્ય સમયે એમનું રક્ષણ પણ તમે કર્યું છે। એટલે તમારા જોડે તો અમે ખૂબ, મને ખબર છે કે તમે ભાજપ સિવાય કોઈ ક્યાં વોટ આપવાના નથી, પરંતુ મારે એટલું કહેવું છે કે તમે તમારી સૂઝબૂઝથી જે ભાભરની અંદર તમે આપણે ત્રણેય જે જાગી સમાજના જે લોકોએ નિર્ણય કર્યો એ આવનાર સમયની અંદર આ ભાભર એક મોટું વિકસિત ભાભર બનવું, પણ સાથે સાથે મારી એક પણ મીઠી ટકોર પણ છે કે આપણા દીકરા દીકરીઓને શિક્ષણ અપાવો, બધાને વધારે શિક્ષણ અપાવો, કારણ કે હવે આપણી સરકાર એ દિશા તરફ જઈ રહી છે, એ દિશા તરફ એ પગલાં ભરી રહી છે કે દરેક સમાજના યુવાન અને દીકરા દીકરીઓ એ ખૂબ સારું ભણતર મેળવે, એમને સારી રોજગારી મળે। આપણી વચ્ચે આપણા હરિબા આવ્યા હતા, એ પણ આપણને માર્ગદર્શન આપશે। તો આમના સમય એટલો બધો છે એટલે આપણા સમાજની પણ દીકરા દીકરીઓને ખૂબ ભણાવે, એટલે જે અમુક થોડા ઘણા જે કોઈ ક્યાંય વ્યસન રહી ગયેલું હોય એ પણ નાબૂદ થઈ જાય। તમે બધાએ વેપારીને પણ શરમાવે એવી રીતે તમારું અત્યારે એમ કહેવાય ને તમારું વ્યક્તિત્વ છે। હું તો તમને કહું છું કે અત્યારે વેપારીથી પણ વધારે વ્યક્તિત્વ તમારું કર્યું છે કે અત્યારે પહેલા શું જમાનાની અંદર આપણી એમ કે મંથાવટીઓ મેલી પાડી, પણ એ મંથાવટીને ઘૂસવાનું કામ પણ તમે જ કર્યું છે અને આજે તમે બધા સમાજ તમારું ઉદાહરણ લઈ શકે છે કે આજે દરબાર સમાજમાં જુઓ કે આજે બધા લોકો વેપારી ટાઈમે બધા ધંધા કરવા મળ્યા છે, નોકરીઓ કરવા મળ્યા છે સારા જગ્યાએ, અને આપણને લાગે કે હવે ભાભર એક સરસ દિશા તરફ ગયેલું છે। એટલે મારે તો એટલું જ કહેવાનું કે આપણે પરમ દિવસે 7મી તારીખે આપણને જો આટલા બધા 54 કરોડના કામ આપણને મળ્યા હોય, આ ભાજપ સરકારમાં જ મળ્યા છે, કોંગ્રેસમાં તો કશું મળ્યું નથી। અને હું તો એટલા સુધી તમને આજે પરિવારમાં બેઠા છો એટલે હું તમને ખુલ્લી રીતે કહું છું કે તમે, હું તો પૂછી જો વનરાજસિંહને બધાને
કે દરબાર સમાજ હોવો જોઈએ તો જ બેલેન્સ રહે અન્ય સમાજ સાથેનો. નતર અમુક એવા સમાજ તો હાવી થઈ જતા હોય પણ એ દરબાર સમાજ છે એટલે જ બધું આમ રહેતું હોય છે. અને એના લીધે તમે આજે ભારતીય જનતા પાર્ટીમાં પરમ દિવસે 7મી તારીખે એટલી વોટ ને એટલી પેટીઓ તમે ભરી કાઢો ને તે શંકરભાઈના ખુદને તમારી વચ્ચે આવવું પડે, તમારી પીઠ થાબડવી પડે, તમને ધન્યવાદ આપે, અભિનંદન આપે. એ વટ છે મારા દરબાર સમાજનો. આજે કહેવું નથી પડ્યું, આજે કંઈ કહેવું નથી પડ્યું, તમને આજીજી કરવી નથી પડી, પણ તમે સામે ચાલીને આવ્યા છો. રોહિતજીએ કહ્યું કે ભાઈ અમે કરીશું તો કે તમે અમૃતભાઈ છે, હું છું, અમારા 2 મહામંત્રીઓ છે, હરિબા છે, પાર્ટીએ સમસ્ત જવાબદારી અમને આપી છે. बाप की भारत मात की આજે આપણે બાબર જૂના દરબાર માળમાં લોકસભાની ચૂંટણી નિમિત્તે જાકે સભાની અંદર ઉપસ્થિત આપણા પ્રદેશના મંત્રી જયેશભાઈ નૌકાબેન, બાબર શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અમૃતભાઈ, મંત્રી શ્રી પ્રવીણસિંહ, સર્વે મારા વડીલો, દરબાર સમાજના મારા આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌ જાણો છો કે લોકસભાની ચૂંટણી 7મી તારીખે મતદાન છે અને 7મી તારીખે મતદાનની અંદર આપણે સૌ બાબર જૂના નવા બધા એક સાથે રહીએ છીએ અને એક સાથે રહી અને બાબરના વિકાસને આગળ વધારીએ છીએ. એ જ રીતે આપણા બાબરનું નામ રોશન થાય અને બાબરની પેટી પૂરેપૂરી ભારતીય જનતા પાર્ટીમાંથી નીકળે એ રીતનું આપણે સાથે રહી અને કામ કરીએ. હું તો આપ સૌની વચ્ચે નાનો મોટો થઈ અને હું તમારા સાથેનો જ છું, તો આપણે બધા જાણીએ છીએ રાજકીય રીતે સાથે રહી અને બાબરનો વિકાસ કર્યો છે, હજુ પણ કરવાનો ઘણો બાકી છે. તો આપણે સૌ જો સાથે રહીશું અને સાથે રહી સંગઠનથી જો કામ કરશું તો બાબરને એક નવી દિશા આપી અને દરબાર સમાજનું પણ નામ રોશન થાય, નાક વધે એ રીતનું આયોજન થશે અને બાબરના દરબાર સમાજે હર હંમેશ કાયમી બાબરનું સ્થાન દાન વધે એ રીતની કાર્યવાહી કરી છે. તો એ જ રીતે આપણે આગળ વધી અને 7મી તારીખે આપણા રેખાબેનને જંગી બહુમતીથી જીતાડીએ. શંકરભાઈએ તો એલાન કર્યું છે કે 90% મતદાન કરે અને જે બૂથમાંથી 90% વોટ નીકળે એને 25 લાખની ગ્રાન્ટ પર્સનલી હું કોઈ પણ જગ્યાએથી આવી અને આપું. બીજા નંબરમાં આવે એને 20 લાખ, ત્રીજા નંબરને આવે એને 15 લાખ અને ચોથા નંબરમાં આવે એને 10 લાખ. આ રીતનું એમણે અમને કીધું કે તમારે જાહેરાતે કરી દેજો અને ત્રીજા કે ચોથા મહિનાની અંદર એ ગ્રાન્ટ પણ આપવાની જવાબદારી મારી. એમને જ્યાં વાપરવા હોય અહીંયા વિકાસના કામનો આપો. એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ વિકાસના કામોમાં આગળ રહી છે અને રહેશે. તો આપ સૌને મારી દયાથી વિનંતી કે 7મી તારીખે આપણે બાબર જૂનાનું બૂથ પૂરેપૂરું ભારતીય જનતા પાર્ટીમાંથી નીકળે અને આપણા બાબરની શાનદાન વધે આપણું એ રીતનું કાર્યવાહી કરશો એવી દરબાર સમાજને 2 હાથ જોડીને. અત્યારે પણ એ પોતાનું બાબરને દરબારોને પોતાના ભાઈ સમાન ગણીને ખૂબ વિશ્વાસ ધરાવે છે. એમને વિશ્વાસ છે કે બાબરના આપણા જૂના અને નવા બાબરના 6 બૂથ છે એ તો સારામાં સારા નીકળશે. આપણે એ વિશ્વાસ પર ખરા ઉતરીએ. આપણું ખૂબ વિકાસના કામ થયા છે, ભવિષ્યમાં પણ ખૂબ થશે વિશ્વાસ. આપણે આપણા પધારેલા મહેમાનોને એક માતાજીની જય બોલાવી અને વિશ્વાસ અપાઈએ કે આવનારી 7 તારીખે આપણે ખૂબ બહોળી સંખ્યામાં સવારે વહેલા જાગી 100% આપણું બૂથોનું 3 બૂથોનું મતદાન થાય એવો વિશ્વાસ વ્યક્ત કરીએ. મારી સાથે બધા માતાજીની જય બોલાજો. બોલો નાગેશ્વરી માતાની જય, બોલો ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. આપ સૌનો કિંમતી સમય લઈ વધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.